હે સજ્જનો, જે દ્વારકા કૃષ્ણએ વસાવી હતી એ દ્વારકા ભગવાન સ્વધામ ગયા એટલે સમુદ્રે એને 7મે દિવસે ડૂબાડી દીધી. પરંતુ ભગવાનને આવાસ હતો જે ભગવાનનો આવાસ એ ન ડૂબાડ્યો, એ એમને રાખ્યો. આ કથા હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં કીધેલી છે. દ્વારકા ડૂબી કે ભગવાનનો જે આવાસ ખંડ હતો ને એ ડૂબ્યો નથી. અત્યારે હાલનું મંદિર ગોમતી કિનારે સમુદ્રની સપાટી 40 ફૂટ ઊંચાઈએ આવેલું છે. મંદિરની જો ભગવાન જીવા કેટલા વર્ષ 125, તો મંદિરની ઊંચાઈ કેટલી બતાવી 125 મીટર. મંદિરની ઊંચાઈ 125 ફૂટ છે. આ મંદિર 2 ભાગમાં વહેંચાયેલું છે, એક લાડવા મંદિર, એક નિજ મંદિર. નિજ મંદિરને 7 માળ છે, 80 થાંભળાઈ ચણાયેલું છે. આ મંદિર ની અંદર પરમાત્મા વાસ કરે છે. સોને મઢેલી દ્વારકા શ્રી કૃષ્ણની આજે નથી. જાહો જહાલી યાદવોની ભાળવા મળતી નથી. ડૂબી ગયા એ ધામ, ડૂબી ગયા એ ધામ, ખાલી નામના પડઘા પડે છે. ક્ષણના જીવન વિશ્રામ, પ્રભુના કામના સમણા રહ્યા છે. હે સજ્જનો, 10 સ્કંદની ફળસ્તુતિ ભગવાન કહે છે. પ્રભુ ભજનમાં જોડો, પ્રભુની અંદર મન જોડો. યદુ વંશની વંશાવલી કેવી છે? યદુ થી શ્રી કૃષ્ણ સુધીની વંશાવળી. યદુ પહેલો કોણ? યદુ. યદુનો માધવ, માધવનો સાત્વક, સાત્વકનો ભીમ, ભીમનો અંધક, અંધકનો રેવત, રેવતનો રુક્ષ્મી, રુક્ષ્મીનો વિશ્વગર્ભ, વિશ્વગર્ભનો વસુ, વસુનો વસુદેવ અને વસુદેવનો પુત્ર કૃષ્ણ. કૃષ્ણની વંશાવળી. તાવદ ભક્તિ મે દુઃખમ ચિંતા સંસાર સાગરે યાવત કમલપત્રાક્ષમ ન સ્મરામી જનાર્દનમ. 11મા સ્કંદને વંદન કરી છેલ્લો 12મા સ્કંદ તરફ જઈએ. ધીરે 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 પરીક્ષિત રાજાએ શુકદેવજીને કીધું, ભગવાન યદુવંશ ના અલંકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે. પછી પૃથ્વી ઉપર કયા રાજાના વંશ થયા, એક કથા અને કલયુગના લક્ષણો અમને કહો. કલયુગના લક્ષણો બતાવ્યા છે. આરંભમાં શુકદેવજીએ જે રાજાઓ થયા હતા એની વાત કરી. જરાસંઘના પુત્ર સહદેવથી માંડીને રાજાનું વર્ણન કર્યું અને હવે કલયુગનું વર્ણન કરે છે. હવે ભાઈઓ બહેનો, આ કલયુગના વર્ણન આદિ અનાદિ કાળથી ભાગવતમાં લખાઈ ગયેલું છે. શું કીધું છે? કલયુગના દોષ બતાવ્યા છે. હે પરીક્ષિત, પરમાત્મા દ્વાપર છોડી અને સ્વધામ પધાર્યા. દ્વાપર પૂરો થઈ અને કલયુગ આવ્યો. કલયુગના લક્ષણો એવા છે કે કલયુગની અંદર રાંધેલા ધાન વેચા છે. કલયુગમાં રાંધેલા ધાન વેચા છે. એ દૂર દૂર પાણી હશે ને એ બધા તીર્થ ગણાશે. દૂર દૂર જલાશય હશે ને એ તીર્થ ગણાશે. ગામની નદી હોય એમાં કોઈ નાવા નહીં જાય, આઘા નાવા જાય. તાપીમાં નહીં, નર્મદામાં નાવા જશે. તીર્થમાં રહેલા પોતે પાપ કરશે. સંજયભાઈ હવે કીધું કલયુગમાં જે લુચ્ચો હશે, કલયુગમાં જે લુચ્ચો હશે તે ડાયો ગણાશે.
કલિયુગમાં જે લુચ્ચો હશે ને એ ડાયો ગણાશે, હોશિયાર ગણાશે, અને કલિકારમાં ધનવાન હશે ને એ જ સર્વ ગુણ સંપન્ન હશે. જે પૈસા વાળો હશે ને એ કેમ જ થાય. કેમ? પૈસા વાળો છે, એમને થોડો બન્યો હોય, બુદ્ધિ તો હોય ને. ચાર વર્ણ જેવું કાઈ નહીં રહે કલિયુગમાં. કલીમાં ક્ષત્રિય સત્તાધારી રાજા બનશે એવું નહીં હોય. કલિયુગમાં સત્તાધારી હશે એ રાજા બનશે એવું નહીં, પણ જેને કપટ કરતા આવડતું હશે, આડું અવળું કરતા આવડતું હશે, એ સત્તા હાંસલ કરશે, એ રાજ ભોગવશે. કલિયુગમાં જેની એકતા હશે એ રાજા બનશે. ન ખાવાની વસ્તુ ખવાય કલિયુગમાં, ન પીવાનું વસ્તુ પેટ છે. અરે ગમે એમ કરીને પેટ ભરવું એ જ પુરુષાર્થ હશે. લગ્નની વિધિનું મહત્વ નહીં હોય, બસ કન્યા લેવા આવ્યા, કન્યા લઈને વહી જાય, એની જ મહત્વ હશે, બીજું કાંઈ મહત્વ નહીં હોય. નહીં કુળ જોવે, નહીં ગોત્ર જોવે. રૂપાળી છે કરી નાખો કંકુના. કલિયુગ આવશે ત્યારે ગાયું બકરી જેવી થઈ જશે. મનુષ્યની પણ ઊંચાઈ ઘટવા મળશે, આયુષ્ય ઘટવા મળશે. છેલ્લા કલિયુગની અંદર અત્યારે તો આયુષ્ય 60-70 નું છે, પણ છેલ્લો કલિયુગનું ક્ષણ છે ને ત્યારે વધુ વધુ આયુષ્ય 30 વર્ષનું હશે. વધુ વધુ આયુષ્ય 30 વર્ષનું હશે. આયુષ્ય અને કદમાં ઘટાડો થતો રહેશે, કારણ જીવન સંયમી રહ્યું નથી. જિંદગી હવે ભોગ શકતા બની ગઈ છે, એમાં શાંતિ જ મળે, બીજું કાંઈ મળતું નથી. હે રાજા, આમ તો કલીના પ્રમાણ 4,32,000 વર્ષનું છે. કલીના અનેક દોષો છે, છતાં સુખદેવે છેલ્લે કલિયુગમાં મોટા મોટો સગન સદગુણ બતાવ્યો છે. એ કલિકાળમાંથી બચવા માટે મોટામાં મોટો ગુણ બતાવ્યો. કયો બતાવ્યો છે? ન હોમ કરો, ન હવન કરો, ખાલી કીર્તન કરો ને તોય તમારા પાપ જતા રહેશે. અને કલિયુગમાં કયો મંત્ર મોટા મોટો બતાવ્યો છે? હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. 3 વાર આપણે પુકારશું હાથ ઊંચા કરીને. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આજ હાલતા ચાલતા ખાતા પીતા બસ આ એક મંત્રનું બાપ કલિયુગનો માનવી હારોહાર સ્મરણ કરતો રહીને જન્મના પાપ દૂર થશે. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ પ્રભુનું નામ. હે હરે રામ રામ રામ. ઉભા 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 આપણે ઉભા. હે માં, ઈ શબ્દથી આપણે ઉભા થયા. હે રામ એમ કેમ નથી કહેતા? હે કૃષ્ણ. તમે જોજો બેનો, કોઈ વૈષ્ણવને ઘરે જશો ને, મને તો બધા વૈષ્ણવને ઘરે જાય એટલે જગદીશભાઈ, સુરતમાં એક વૈષ્ણવને ઘરે ગયો, શ્રીજી બાબાની સુંદર મૂર્તિ જોઈ, હીરા જડિત મૂર્તિ. મેં કીધું આ સ્વરૂપ ક્યાંથી લાવ્યા? જો ન્યાય એની ભાષા બોલવી પડે. આ ફોટો ક્યાંથી લાવ્યા એ ન કહેવાય, આ સ્વરૂપ તમે ક્યાંથી લાવ્યા? તારે કીધું કે નાથ દ્વારા ગયા હતા ને ત્યાંથી લાવ્યા. એટલે મેં કીધું શું આ કેટલામાં આવ્યું? મને કે ભૂદેવ શ્રીજી બાબાની કિંમત હોય કોઈ દી? એની કિંમત ન હોય, અમૂલ્ય કહેવાય, એની કિંમત ન હોય. આ ભાવ પ્રગટ થવો જોઈએ. આની કિંમત અમે શું કરી શકવાની તાકાત છે અમારી? મારી લાઈફમાં મેં કોઈને નથી કીધું કે ભાગવત વાંચવાના એટલા પૈસા થશે. આની કિંમત ને આપણે કરીએ તાકાત નથી આપણી. સંગીત વાળાના એટલા થશે, માઈક તમારી રીતે લાવજો, બે ભૂદેવના એટલા થશે.
તમારું દાદા જે પોથીજી ઉપર મૂકવું એ મૂકજો, મારી કોઈ કિંમત નથી. આ ભાવ હશે ને ત્યારે ઠાકોરજીના ગુણગાન ગાવા હૃદય ગદગદ થઈ જશે. વાહ, આ ભાવ છે. તો જ મજા આવે ગાવાની, તો જ એના ગુણગાન ગાવાની મજા આવે. નહીં તો ઓલું હોય કે ભાઈ માંડવાના એટલા પૈસા થયા એ પૂરા થશે કે નહીં, માઇક વાળાને 20-25 હજાર આપવાના છે એ પૂરા થશે કે આટલું દાન આવશે કે નહીં, સંગીતકારોને આપવાનું ધ્યાન કેમાં રહે? ન્યાજ અહીંયા રહીએ જ નહીં. ભગવાનના ગુણ ગાતા રહીએ, એનું કીર્તન કરતા રહીએ, એ જ. અને છેલ્લે શુકદેવજી પરીક્ષિતને ઉપદેશ આપે છે. હે રાજા, અહીં કથા વિરામ લે છે. હજી કાંઈ તારે પૂછવાનું બાકી હોય તો પૂછ પરીક્ષિત. જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તક્ષકની તાકાત નથી અહીંયા તને કરડવા. તારા મનમાં કઈ સંશય હોય તો હજી પૂછ. ના પ્રભુ, હમ બ્રહ્માસ્મિ, 7 દિવસ સુધી તમે મને કૃપા પાત્ર શિષ્ય બનાવ્યો, અને 7 દિવસ સુધી જે ગાય દોવાઈ એટલા સમય રહેવા વાળા સુખદેવજી મને 7 દિવસ કથા સંભળાવી. તમારો ઉપકાર તો કઈ રીતે પૂર્ણ કરીશ? હે રાજા, હવે તને મૃત્યુનો ડર છે? અરે જરા પણ નથી. મૃત્યુ કાલ આવતું હોય તો આજે આવે. કેમ? મૃત્યુ તો ભગવાનનું મોકલેલું આમંત્રણ છે, નિમંત્રણ પત્રિકા છે. એ ભગવાન મૃત્યુ એટલે આપણી મોકલેલી નિમંત્રણ પત્રિકા છે કે આવી જા. ભગવાન હાથ ફેલાવે ને બોલાવે છે કે દીકરા આવી જા, હું તારી રાહ જોઉં છું. એમાં કઈ રડવાનું હોય? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, વાહ બલિરાજા, વાહ. જેમ બલિને કીધું તું વામનના અવતારમાં, એમ અહીંયા ભગવાન કહેવા લાગ્યા, શાબાશ. એક વાત સમજી લે, આ મૃત્યુ નથી, ભગવાને મોકલેલું નિમંત્રણ પત્રિકા છે. ભગવાન ને તેરે લીએ बुलावा भेजा है, છોડીને આવી જા મારી શરણમાં. રાજા, તું તારા માલિક ને ત્યાં જઈ રહ્યો છે. અબ तेरी डोली उठेगी, अब तो ससुराल जाना है. अब तो तेरी डोली उठेगी, ससुराल जाना है. हे राजा, तने मुक्ति જોઈએ છે? મુક્તિ માંગવા જેવું બીજું કોઈ અજ્ઞાન નથી. હે રાજા, હવે હું જાઉં છું. રજા આપે છે જવા માટે. રાજાએ કહી દીધું કે આની પાછળ કોઈ નહીં જતું, કારણ ઈ વ્યક્તિને ખબર નથી હું ક્યાં જાઉં છું. શુકદેવજીને વિખડાયેલા વાળની જટા છે, 16 વર્ષની ઉંમર છે, દિગંબર અવતાર છે, હાથમાં કમંડળ છે, કાખમાં મૃગ ચર્મ નાખ્યું છે, અને જાય છે. જે જવા વાળાને પણ ખબર નથી કે આ ક્યાં જવાનો છે. જ્યાં હરી લઈ જાય ત્યાં હું જાઉં છું. એ ભાવથી શુકદેવજી મહારાજ ત્યાંથી નીકળે છે. આ બાજુ તક્ષક આવે છે. રાજાને કાચનો મહેલ એવો એના જન્મંજય દીકરાએ બનાવી દીધો અને આદેશ કર્યો કે સાવધાન, કોઈ અંદર પ્રવેશ ન કરી શકે. રાજા ધ્યાનમાં બેસી ગયા. તક્ષક નાગ આવે છે. એક બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણ કહેવા લાગ્યો, ક્યાં જાઓ છો? તો કે રાજાને નાગ કરડવાનો ને, મારી પાસે વિદ્યા છે. જેવો રાજાને નાગ કરડશે એ મૃત્યુ પામશે, હું અંજલિ છાટી એ જીવિત થશે. હે? તો કે હા. તક્ષકે બ્રાહ્મણના રૂપમાં હતો. એને હાથમાં પાણી લઈને એક ઝાડ ઉપર છાડ્યું, ઝાડ બળી ગયું. લે હવે આને તું સજીવન કર. અને ઓલા બ્રાહ્મણે હાથમાં પાણી લીધું, પાણી છાટ્યું, સજીવન થઈ ગયું. હું રાજાને સજીવન કરવા માંગુ છું. શા માટે?
એક બ્રાહ્મણના દીકરાએ શ્રાપ તને એને આપ્યો છે અને બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા કરે છે. શા માટે? તો કે જન્મ જઈ મને વધારે ધન આપશે. તો તક્ષક કહેવા લાગ્યો હું તને ધન આપું. પાછો વળ્યો બાપ, ધન આપી પાછો વળ્યો. બ્રાહ્મણો પૂજાની સામગ્રી સાથે ફ્રૂટ લઈને અંદર જતા તક્ષક નાગ કીડો બનીને અંદર જતો રહ્યો. તક્ષક નાગને દુઃખ છે, આ પરમ ભક્ત વૈષ્ણવને આજે મારે દોષ દેવાનો છે. શું કરે? જેવા ધ્યાનમાં બેઠેલા પરીક્ષિત મહારાજ પાસે થાળી મૂકે છે, કીડો બનેલો તક્ષક ઓરિજિનલ સ્વરૂપમાં આવે છે અને મોં ખોલે અને મોંની ખોલવાની જ્વાળાથી જ ત્યાં જ પરીક્ષિત મહારાજનો એ જ જગ્યા પર અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવે છે, એનું મૃત્યુ થાય છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. જ્યાં હજી તક્ષક નાગ દંશ દે ને એ પહેલા તો પરીક્ષિત મહારાજ ભગવાનને ત્યાં લીન થઈ ગયા હતા. તક્ષક નાગ પરીક્ષિતને નથી મારતો, એના ખોળિયાને દંશ દે છે. એ સજ્જન આમ પરીક્ષિતની કથા કઈ છે. કથા વિરામમાં છેલ્લો શ્લોક છે, સત્યમ પરમ ધીમ. નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય સાક્ષિણે યદમ કૃપયા કસ્મે વ્યાચચક્ષે મુમુક્ષવે યોગિનિંદ્રાય નમસ્તસ્મે શુક્રાય બ્રહ્મરૂપિણે સંસાર સર્વદ્રષ્ટં યો વિષ્ણુરાતમમુશ્ચતે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તો ચ જાયતે તથા કુર્ષ્વ દેવેશ નાથયસ્ત્વમનો યત પ્રભુ. છેલ્લે ભગવાન શ્લોકમાં કહે છે, નામ સંકીર્તના યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નનામી હરિપદમ. ફક્ત ભગવાનનું નામ સ્મરણ કરવાથી સર્વ પાપનો નાશ થાય છે, દુઃખનો નાશ થાય છે અને હરિનું પદમ પદ મળે છે. હે સજ્જનો, પૂર્ણાવતી તો થતી જ નથી, કથા વિરામ પામે છે. વિરામનો અર્થ કે કહેવાનું સાંભળવાનું બંધ કરીએ. હવે આ અત્યાર સુધી 7 દિવસ જે આપણે કથા કરીને એનો અનુભવ કરીએ. એ એક જગ્યાએ બાપ તમે હાથથી બેઠા રહે એનો અનુભવ કરો અને આ કથામાંથી એક પણ જ્ઞાનનો છાંટો તમારી ઉપર પડ્યો હોય ને એને તમે ઉજળો કરી બતાવો ને તો તમને પણ ધન્ય છે. કૃષ્ણના પ્રેમમાં પાગલ થવું જોઈએ. સત્તા માટે સંપત્તિ માટે કોઈ દી પાગલ ન થવું જોઈએ. આયે મારા વખાણ કેમ ન કર્યા એ માટે કોઈ દી રડવું જ ન જોઈએ. મૂર્ખો હોય એ બોલે કે મારા વખાણ કેમ ન કર્યા. બસ શ્રીમદ ભગવતી સંપત્તિ માટે રડીએ, ભગવાનની સંપત્તિ માટે રડો, ભગવત માટે રડો. નંદનને કોઈ દી ન ભૂલીએ. એકાંતમાં આપણા માલિક પાસે બેહીએ, આંખ બંધ કરી યમુના તટ પર જઈએ, અનુભવ કરીએ, વૃંદાવનની ગલીઓમાં દોડીએ. कहीं न कहीं किसी मोड़ पे क्या पता नारायण मिल जाए. किस रूप में किस मोड़ पे नारायण मिल जाए. हठ करवी જોઈએ. મારે જોવો છે તને અને તારે દેખાવું નથી. મારે જોવો છે તને અને તારે દેખાવું નથી. કર ફેસલો, આજ તું નથી કા હું નથી. આ ફેસલો હોવો જોઈએ કે આજ તું નથી કા હું નથી તો નારાયણ મળે. આ તો હવે તડકો પડે છે, સેજ આમ ફરી જઈએ તો નો મળે કાયમ નારાયણ. હરિનો માર્ગ છે સુરાનો, એમાં કાયર નથી કામ. આ સુરાનો માર્ગ છે, કાયરનું કામ નથી.
11 એટલે એક જ રસ ભગવાન પ્રત્યે, બીજે ક્યાંય નહીં. ઈ એકાદશી. આ તો આજે 11 છે અને બ્રાહ્મણોનો જમણવાર છે ને એમાં કોઈક 11 રહ્યા હોય તો સૂકી ભાજી અલગ બનાવજો. મઠ્ઠો છે તો મઠ્ઠો હોય ચાલશે, થોડો ચેવડો મૂકી દેજો, છાસ તો હાલે બધામાં. તમે ને અમે બધા છે ને એમાંથી કોઈ 2-3 જણા અલગ હોય, પણ આપણે બધા ખાવા માટે જન્મ હોય ને એવું લાગે. 7 દિવસ સુધી પરીક્ષિત જગ્યા પરથી ઊભા નથી થયા. 7 દેવજી સુખદેવજી ઊભા નથી થયા. ગુરુ નો ઊભો થાય તો હું કેમ ઊભો થાઉં? 7 દિવસ સુધી બંને જણાએ પાણી પીધું નથી, અન્ન નથી ખાધું. બસ ભક્તિમાં રસ એવો લાગ્યો ક્યારે 7 દી પૂરા થયા ને ખબર ન પડી. આ ભક્તિ રસ. આવો પ્રેમ પરમાત્મા આપણી પાસે કરાવે એ જ પ્રાર્થના હોય છે, એ જ મનના સંકલ્પ હોય છે. હાર્દિકભાઈ, સુરતમાં અમે હતા ત્યારે નક્કી કર્યું હતું કે આપણે કથા તો કરીએ પણ સાંભળવા વાળા કેટલા હશે. ત્યારે મેં ઘરે બધાને કીધું હતું મારો સંકલ્પ એક જ છે, હું દાદાને સંભળાવવા માટે આવ્યો છું, હું દાદા માટે આવ્યો છું. દાદા આગળ સંકલ્પ કર્યો તો ઈ પૂરો કરવા છું. મારે કોઈ આ લોકોને સંભળાવી નથી, મારે દાદાને સંભળાવી એટલે મેં કથા કરી આયા. નહીં તો આ વાડી એટલી મોંઘી રાખી ના હોલ એસી છે એમાં નો કથા કરું. એ બધાને ઉઠવાનું મન જ ન થાય. ઘરે બૈરાઓ અગાઉથી નક્કી કરતા હતા તમે ત્યાં કથા રાખો છો, ત્યાં પછી કઈ બીજી વ્યવસ્થા છે બૈરાઓને ઊભો થઈને બહાર જવું હોય તો હું કોઈ એ થઈ જાય, પણ આથી કોઈને ઊભું થવાનું મન થાય? યાદ આવે? લે 4 કલાક સુધી કોણ બેઠું રહે? હલતા નથી તમે કોણ 4 કલાક સુધી? એ પહેલે દિવસે કીધું કે પહેલું કદમ તું આગળ વધ, પછી પૂરું કરવા વાળો હું બેઠો છું બાપ, પણ પેલો હાથ તો લાંબો કર. આપણે આપણું કાઈ નથી ને મને ભગવાને ને ગોર બાપાએ કીધું તું બહુ ભાગશાળી છો, તને બહુ પૈસા મળશે પણ મહેનત કરો તો મળશે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાની ન મનોરથા નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે, મનના તરંગતિ થતા નથી. સુતેલા સિંહમાં આપોઆપ મૃગલાઓ આવી નથી જતા. એને રાજા જંગલનો હોય તો એને શિકાર કરવો પડે ને એની પાછળ દોડવું પડે. એ મેં આ સંકલ્પ કર્યો એને આજે ઘણા વર્ષ થઈ ગયા અને એ માટે પૂરું કરવા માટે મેં મારા જીવન કાંજી પરિવારની આગળ વાત કરી કે ભાઈ કથાનું આયોજન કરું. સૌથી પહેલા શાંતિભાઈને મેં વાત કરી. શાંતિભાઈ કે હું તૈયાર, બધા તૈયાર છે. અમરીશને વાત કરી, કાકાના દીકરાને. અમારા ભાઈઓને વાત કરી, અરવિંદભાઈ, હિંમતભાઈ, પ્રહલાદભાઈ, દરેકને વાત કરી. દરેક કહેતા હોય કે જો જીવન કાંજી પરિવાર ની આ કથા થતી હોય ને અમે બધા પરિવાર સાથે આવશું અને આપણા પિતૃઓના મોક્ષાર્થ માટે આ કાર્ય કરીએ. બધા એક રસ બની ગયા. આ કાર્ય તમારા જે ભાઈઓનું નામ બોલ્યો ને એ લોકોને કારણે સફળ થયું છે. મારે તો આવીને બેહી જવાનું, વ્યવસ્થા કોને કરવાની ને? અમારા દરેક છોકરાઓ એક રસ બનીને કામ કરે છે. બે કઈ સુતા હોય તો કોઈને જરૂર નથી ને, જમતા જમતા દરેકને પૂછીએ છીએ કેમ છે રસોઈ, કોઈ વાંધો નથી ને? બસ પરમાત્મા રૂપી અહીંયા આવ્યા, આજે ઉડી જવાના છે. પંખીડાનો માળો આજે વિખરાઈ જવાનો છે.
मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे ओ विदाई टाणे ओ पंखीड़ा गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो रे मुझ द्वारे ओ पंखीड़ा हसता मुखड़े गाजो रे हसता मुखड़े जाजो रे पंखी मेरानी आसेवा तू आज विखरवानी बेड़ा रे ओ आज विखरवानी बेड़ा रे कौन जाने क्या रे पाछा મળશું साथ संगाथे रे साथ रे संगाथे रे ओ मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो काणकणिया विदाय समझी गीत मधुरा गाजो रे ओ गीत मधुरा गाजो रे तब जलवाथी सुना मेरा उपवन गाजी उठा रे उपवन गाजी उठा रे मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे याद तमारी हमने रे आपसे अंतर हमारा सुना रे अंतर हमारा सुना रे हैया के डाले डाले सुंदर फूलड़ा खिला रे हो सुंदर फूलड़ा खिला रे मुझ जाने थी ओ पंखीड़ा गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो रे सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई
વાણી થંભી જાજો રે વાળી થંભી જાજો રે અજ્ઞાનીઓ ક્યાંથી સમજે અજ્ઞાનીઓ ક્યાંથી સમજે મસ્ત રુદનની વેળા રે મસ્ત રુદનની વેળા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો મુજ દ્વારેથી ઓ પંખીડા આપણે બધા પંખીડા હસતા મુખડે જાજો આપણે ઘણા લખે ને શ્રીમદ ભાગવત સપ્તાહ પણ આપણે કયો શબ્દ વાપર્યો જ્ઞાન આત્માનું કલ્યાણ અને પિતૃનું કલ્યાણ સાત દિવસ સુધી ડેઈલી ગોર બાપા બોલાવે 7 વાગે આવી જજો એટલે યજમાનો 7 સાડા 7 હાજર થઈ જાય દોઢ કલાક પૂજા કરાવે 9 થી 12 સુધી યજ્ઞ 12:30 બધું કમ્પ્લીટ કરીને 1 વાગે રસોડે જાય જમીન પાછા તૈયાર થઈને આપણે અહીંયા આવી જાય અમારે તો એક સંકલ્પ હતો હાર્દિકભાઈ પણ જેને કર્યું છે અમે કઈ દઈને છૂટી જાય આ સપ્તાહ કરતા પહેલા પાંચમ તો ભરવા આવતો પણ પાંચમમાં આવીને 3 દિવસ હું રોકાતો મંડપ વાળાને મળી અહીંયા મળી આ મળી પણ ખરેખર આ કથાનું શ્રેય જતું હોય ને તો હરેશભાઈ રાજ્યગુરુ અને ચિરાગભાઈ ભટ્ટ તાળીથી વધાવી કથા છે પણ ઈ કથા યજ્ઞ નથી સાંભળતા ઈ શ્રમ યજ્ઞ અત્યારે કરે છે શ્રમ પણ યજ્ઞ છે ભગવાનના કાર્યમાં જેટલું થતું હોય ને ભાગવત કથા એટલે મેં કીધું 108 પરિક્રમા કરજો આજ અમે મારા ઘરના ને પૂછ્યું પ્રદક્ષિણા કરી કે ન કરી મને કે 3 વાર કરી 108 પરિક્રમા કેટલી વાર 3 વાર 108 પરિક્રમા કરી ત્યારે એમ થઈ જાય કે નહીં કે ઘરને આંગણે જ હોય પણ આપણે એને લાભ ન ઉઠાવી શકીએ 7 દિવસ સુધી એક ધારો હાર્દિકભાઈ નોન સ્ટોપ હાજરી આપી યજ્ઞમાં 7 દિવસ સુધી કથામાં હાજરી આપી અને એને ખોળીએ દાદાની હાજરી થઈ બોલો મોડિયા દાદાની જય તલગાજડા પરિવાર ગુંદરણી પરિવાર વાલાવાવ કલસાર પરિવાર નીતલી પરિવાર લોંગડી પરિવાર અરે જે કઈ પણ ઘોઘાથી કે દરેક જગ્યાએ સુરત થી મુંબઈ થી અનેક જગ્યાએથી અમારા વાળંગર ભાઈઓ પધાર્યા અમને હૂંફ આપી અને અમને જે હોંસલો ચડાવ્યો છે ને એ બદલ એનો ખૂબ ખૂબ હું આભારી છું કારણ તમે છો તો આપણે છીએ તમારા થકી આ રૂડું લાગે છે બસ કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું હતું વાળંગર પરિવારના પિતૃના મોક્ષાર્થ મારો કે તારો એવો કોઈ નહીં આપણા શબ્દ વાપર્યો દરેક દાદાઓ આપણા હુરદન છે એના નામ લખ્યા હતા સતી આઈ થઈ ગયા એના નામ લખ્યા હતા બધાનું આવાહન કર્યું છે છેલ્લી ફક્ત 5 મિનિટ આંખ બંધ કરી અને આપણા પિતૃને યાદ કરીએ હે પિતૃદેવ આજે આ કથા તમને સમર્પિત કરીએ છીએ તમારો મોક્ષ જો ભટકતા હોય તો તમારો મોક્ષ થાય બે હાથ જોડી પિતૃને પ્રાર્થના કરી
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગ્ય કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનોને લક્ષ્યમાં લઈ આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો લઈ વારસો, જન્મો જન્મ સત્સંગતિ કિરદાર પાર ઉતારજો. આ લોકને પરલોક તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગની આશા રે એવી નથી. જો દેહ દુર્લભ માનવી ભજન કરવા વાવતી, સાચું બનાવી રૂપ શ્રી રણ છોડ હૃદય સ્થાપજો. એ આત્માએ આત્માને શાંતિ સાચી સ્થાપજો. જે પંખિયાયો આપ પાસે શરણમાં અપનાવજો. જે હોય પ્રેમ ત્યાં પ્રભુજી શરણ કમળે સ્થાપજો. આવી પડેલા દુઃખને પ્રભુ સાથે લઈને આપજો. શરણો સ્વીકારો આપનો પ્રભુ શાંતિ એને આપજો. આનંદને કિલોલ કરતો મસ્તી માએ હાલતો, ઘરના સ્વજન અને મિત્રોને નવા ઘરના ચાલત. કે લાગણીની માગણીને તથી પચાવજો. શરણો સ્વીકારો આપનો પ્રભુ શાંતિ એને આપજો. સુંદર મજાને પિંજરે આનંદથી રહેતું હતું, સંસારમાંથી વાપદીએ પ્રેમથી કહેતું હતું. સૌ પર હતી સમદ્રષ્ટિ એવી એવા હૈયા સાપજો. શરણો સ્વીકારો આપનો પ્રભુ શાંતિ એને આપજો. ઓચિંતું તેવું ઉડી ગયું, પિંજરું એ ખાલી થઈ ગયું. મીઠી મજાની પ્રેમ કરી યાદ સૌને લઈ ગયું. એ ના ભૂલે તમને વળકો છાપ એવી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હે પરમાત્મા, ભાવથી કે કુભાવથી જે કે પણ કાલી ભાષામાં અમારા મોવડિયા દાદાના શરણમાં બેસીને જે કંઈ પણ જ્ઞાન ગંગા વહાવી છે, આ શ્રીમદ ભાગવત કથાનું પુણ્ય, આ યજ્ઞનું પુણ્ય સમસ્ત વાળાંગર પરિવારના પિતૃના ઉદ્ધારથી અર્પણ કરીએ છીએ. એ પરમાત્મા એ આત્માને શાંતિ આપજો. જે જીવ તમારામાં સ્થિર થયેલો છે પરમાત્મા, એને શાંતિ આપજો. ઇત્યેષા વાગ્મયી પૂજા
श्रीमच्छंकर पादयो अर्पिता तेन देवेश प्रियतां मे सदा ओम अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरे श्रीधरं माधवं श्रीगोपीनाथ वल्लभं श्रीजानकी विनायकं श्रीरामचन्द्रं भजे जानकी नायकं श्रीरामचन्द्रं भजे पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 बोलिए द्वारिका दीस गोवर्धन नाथ की श्री गिरिराज धर मौड़िया मणिधर बापा हरि ओम नमः पार्वती पतये हर हर भावથી બોલજો जय जय श्री राधे 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 हरये नमः हरे नमः हरये नमः हरे नमः हरये नमः हरे नमः वृंदावन बिहारी लाल की भागवत भगवान की पेतृ नारायण देव देव की जय पळंद्राय माता की जय झुंझा दादा की जय भाभा दादा की जय केशव जी धरा दादा की जय हरि ओम शांति 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 માણસના જીવનમાં કોઈ પણ ક્ષણે તેની મહાનતાનો આરંભ કરી શકે છે બસ પ્રભુ સ્મરણ પ્રભુ સ્મરણ પ્રભુ સ્મરણ કરો તને ધન્ય બને આ જે કંઈ પણ કાર્ય આ વાળંગર પરિવાર થકી ઉજળું બન્યું છે વાળંગર પરિવાર ન હોત તો મને એટલો ઉજળો દાદાએ કરી ન બતાવ્યો દાદાની કૃપાથી આ ઉજળા બન્યા છે તો આવો કાળુભાઈ અહીંયા આવજો આગળ આવી જજો સંકલ્પ કર્યો તો મેં અને કાળુભાઈના નાના ભાઈ પણ કયા ભાવની અમારે લેણા દેવી હશે અમારે કાળુભાઈને હે જેને સંકલ્પ કર્યો એનો તો ઉતાવળ કરાવતા મોટા ભાઈ ઉતાવળ કરાવતા કથા કેદી કરી કથા દાદા પાણીમાં છે કઈક બહાર આવે કઈક વ્યવસ્થિત બને અને દાદાનો કૃપા પાત્ર અમે બન્યા અને પાછી અમને પાચમ તો ભરી પણ અમને પાચમ કઈ આપી લાભ પાચમ ને દિવસે આપી અને પૂર્ણાવતી આજે એકાદશીના દિવસે સમર્પિત કરીએ બે હાથ જોડીને ભગવાનને આપણે પ્રાર્થના કરી આવાહનમ ન જાનામી તવાર્ચનમ પૂંજાંચેવ ન જાનામી સમક્ષવા પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તમે બસ પરમાત્માના શરણમાં મસ્તક નમાવી કઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ આ કાળુભાઈને ફરી હું ધન્યવાદ આપું બોલીએ ભાગવત भगवान की बोले मोड़िया दादानी सीताराम राम राम सीताराम ત્રણ સંગીતકારનો ભાનુભાઈ સન્માન કરી મકર सीताराम राम राम सीताराम राम राम ओ राजा राम राम
આજની પૂજાના યજમાનો આરતી માટે આગળ આવી જાય. રાધા રામ 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 સીતારામ રામ રામ. મોડિયા દાદા તમારી જય જય હો. મોડિયા દાદા તમારી જય જય હો. રાજુલાવા તમારી જય જય હો. રાજુલાવા તમારી જય જય હો. મોડિયા દાદા તમારી જય જય હો. સીતારામ રામ રામ સીતારામ રામ. ઓ સીતારામ રામ રામ સીતારામ રામ. નીચે નીચે જ આવી જાવ ને સીધા મારી પ્રત્યક્ષ. જેને નિસ્વાર્થપણે સવારે બધા કરતા વહેલા ઊભા થઈને સેવા આપી, રસોઈયા વિભાગમાંથી જે ભાઈઓ હાજર હોય, નીતિનભાઈ, દીપકભાઈ, જીતુભાઈ હાજર હોય તો આરતી માટે આવી જાઓ. આ ત્રણ ભાઈઓએ નિસ્વાર્થપણે સેવા આપી અને આપણા કામને ઉજળું કરી બતાવ્યું. એવા જીતુભાઈ આરતી માટે આવી જાઓ. ભાવેશભાઈ વાલાવાવ આરતી માટે આવી જાઓ. ભાવેશભાઈ, જગદીશભાઈ લોંગડી, દીવડિયા જગમગ જગમગ થાય. દીવડિયા જગમગ જગમગ થાય. એ આરતી મોડિયા દાદાની થાય. એ દીવડા જગમગ જગમગ થાય. એ આરતી ભાગવતજીની થાય. ઉમેશ કાકા દીવડા જગમગ જગમગ થાય. હે દાદા અમે લાવ્યા છીએ ફૂલડા હાર. દાદા ભાવેશભાઈ, ઉમેશભાઈ ઉપર હે દાદા તમે ફેરો રાજી અમે થાય. દાદા તમે દીવડિયા જગમગ જગમગ થાય. હે દાદા અમે લાવ્યા નિવેદના. હે દાદા અમે લાવ્યા નિવેદના. હે દાદા તમે જમતો રાજી અમે થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી મોડિયા દાદાની થાય. દીવડા જગમગ જગમગ. હે દાદા અમે લાવ્યા રે વસ્ત્ર ભંડાર. હે દાદા અમે લાવ્યા રે વસ્ત્ર ભંડાર. હે દાદા તમે કોનો આનંદ થાય.
જગમગ હે દીવડા જગમગ જગમગ થાય હે આરતી રાજુ લગામે થાય આરતી હે દીવડા જગમગ જગમગ થાય હે આરતી ભક્તજનો ગુણ ગાય દીવડા જગમગ જગમગ હે દાદા અમારી ભૂલ ચૂક કરજો માફ હે દાદા અમારી ભૂલ ચૂક કરજો માફ હે દાદા તમે રીજો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે ગર્ભુર ગૌરવ કરુણાવતારા સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સજાવ સંતમ હૃદયારવિંદે ચૈતમ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડાધર મંગલ પુંડરીકાક્ષ મંગલાય સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે સર્વયત્ર મંગલ હે નારાયણી નમસ્તે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ હે આરતી મોમડિયા દાદાની થાય આરતી દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ બોલ્યો મોડિયા દાદાની યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પદક્ષિણમ પદે પદે મોડિયા દાદાને ભાગવતજીની આરતી આપી દેજો તમે આરતી લઈ લેજો આંખે હૃદય અડડ દેજો દરેકને આપજો